નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ સીતારામ. હું અડિયા ધર્મેશ તીર્થ એગ્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે અમારો વિડીયો નવા જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને નીચે આપેલા બેલ આઇકન ઉપર ક્લિક આપજો. આજની કૃષિ માહિતીમાં વાત કરવા જઈએ તો ડુંગળીમાં અત્યારના સમયે પિયતમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું અથવા પિયત સાથે શું આપવાથી ડુંગળીમાં ફાયદો થાય એના વિશે આપણે વાત કરવાની છે. તો જો અત્યારે ડુંગળીમાં જોવા જઈએ તો જનરલી 1 મહિનોથી 1.25 મહિનાની અવસ્થામાં ડુંગળી થઈ છે. તો એના માટે આપણે નીચે પિયતમાં જોવા જઈએ તો એક પીઆઈ કંપનીનું કિટાજીન જે પર વીઘે 250 ml આપવામાં આવે તો તેનાથી ડુંગળીમાં રહેલો બાફિયો, ડુંગળીમાં રહેલો વાયરસ, ચરમો, ડુંગળી પીળી પડવી આ બધા જ રોગોમાં ફાયદો થાય છે અને ડુંગળીના તંતુ મૂળનો ખૂબ જ સારો વિકાસ જોવા મળે છે. આ પીઆઈના કિટાજીન સાથે આપણે એક બ્લેક થંડર, વિન્ડસોર કંપનીનું એક બ્લેક થંડર કરીને ખાતર આવે છે. જો એને આપવામાં આવે પર વીઘે 250 ml તરીકે તો એનાથી આપણે અલગ અલગ ઘણા બધા ફાયદાઓ જોવા મળે છે કે જેમાં ડુંગળીના પાકના નવા મૂળનો વિકાસ થાય છે, નવા તંતુ મૂળની સંખ્યામાં વધારો જોવા મળે છે. પછી ડુંગળીના પાકને અત્યારે પડતી ગરમી સામે રક્ષણ મળે છે. જે અત્યારે વાતાવરણમાં જોવા મળતી ગરમી સામે એનો ટકાવ સારો રહે છે. ડુંગળીમાં પીળું પડવું અથવા આપણે કોઈ બી ખાતરો આપેલા છે જમીનમાં આગળ ડીએપી, યુરિયા એ બધાને શોષણ કરે છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ તત્વોનું શોષણ કરાવે છે અને મૂળનો સારો વિકાસ કરે છે તથા એ જમીનમાં રહેલા જમીનજન્ય ફૂગ અને અલગ અલગ બેક્ટેરિયા સામે પણ એનું રક્ષણ આપે છે. એટલા માટે આપણે અત્યારે પીઆઈ કંપનીનું કિટાજીન પર વીઘે 250 ml તથા એક બ્લેક થંડર કરીને આવે છે એને પર વીઘે 250 ml કરીને પાવામાં આવે પિયત સાથે તો ડુંગળીનું જોરદાર વિકાસ જોવા મળે છે. એટલે આ બંને વસ્તુ આપવાથી તમારે થોડાક સમય માટે ખાતરનો પૂરતી ડોઝ પણ આ વસ્તુમાં ગણાઈ જાય છે. એટલા માટે તમારે ખાતરનો ડોઝની પણ આ બંને વસ્તુ જો પિયત સાથે આપવામાં આવે તો જરૂર પડતી નથી. એટલા માટે અત્યારના સમયમાં હાલ બ્લેક થંડર પ્લસ એની સાથે પીઆઈ કંપનીનું કિટાજીન બંને અને 250 ml આપવામાં આવે તો તમારે ડુંગળીના પાકમાં રહેલો બાફિયો, ચરમો, પીળી પડવી, વાંકી વળવી, વળ ખાઈ જવી બધા જ રોગો સામે અત્યારના પાકમાં તમને રક્ષણ જોવા મળશે. એટલા માટે અવશ્ય ને અવશ્ય પીઆઈ કંપનીનું કિટાજીન તથા આ બ્લેક થંડર આ બંનેનો ઉપયોગ કરવો. આજની કૃષિ માહિતીમાં બસ આટલું જ. જો તમને અમારી કૃષિ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો તથા શેર કરજો. અમારો નવો વિડીયો આવે ત્યાં સુધી અમારી ચેનલને ફોલો કર્યા કરો. જય શ્રી રામ.